મિત્રો, જો તમે કોઈ સારું કામ કરો અને એમાં સૌથી વધારે કોઈને ગર્વ થતો હોય ને એ વાત ઉપર, તો મિત્રો એ આપણા પિતા છે યાર. મિત્રો અહેમદે જે સિડનીમાં અટેક થયો અને મિત્રો પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર જે ટેરરિસ્ટ હતો એના પાસેથી બંદૂક છીનવી અને ઘણા બધા લોકોનો જીવ બચાવી લીધો અને પોતે પણ થોડા જખમી થઈ ગયા. તો મિત્રો જ્યારે એમના પિતાને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે મારો દીકરો છે ને હીરો છે, હીરો, અને એનું દિલ છે ને લોકોની રક્ષા કરવા માટે જ બન્યું છે યાર. એટલે ખરેખર એના પિતાને કેટલો ગર્વ મહેસૂસ થતો હશે. અને મિત્રો યહૂદી લોકોએ પણ એક સરસ મજાનું કામ કર્યું છે કે જે અહેમદ હોસ્પિટલમાં દાખલ છે અને એમના પરિવારની મદદ થઈ રહે એના માટે કરી અમેરિકાના યહૂદી બિઝનેસમેન વિલિયમ એકમેને પેલા પોતે તો 90 લાખ રૂપિયા આપ્યા છે અને સાથે સાથે ભંડોળ એકત્ર કરવાનું પણ કામ શરૂ કર્યું છે અને હમણાં સુધી કરીબન 11.42 કરોડ રૂપિયા અહેમદ માટે ભેગા કરી લીધા છે અને હજી તો લોકો ફંડ આપી જ રહ્યા છે યાર. એટલે તમે સારું કામ કરો ને તો મિત્રો આખું જગત તમારી કદર કરવાનું છે યાર. મિત્રો, જ્યારે આવા હમલા ભારતમાં થતા હોય ને ત્યારે ભારતના લોકો શું કહેતા હોય કે યાર આ તો ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે ને એટલે વોટ લેવા માટે જાણી જોઈને આવા અટેક કરાવ્યા હશે ને આપણી સિક્યોરિટી કેમ વીક રહી ગઈ, આ લોકો ક્યાંથી આવી ગયા. તો કે મિત્રો ત્યાં કને તો કોઈ ઇલેક્શન જ નહોતું અને ત્યાંની સિક્યોરિટી તો આપણને ખબર છે કેટલી ટાઈટ હોય છે, તેમ છતાંય આવું થઈ ગયું યાર.